નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ પૂજન અર્ચન કરતા શિક્ષકો. દર વર્ષની જેમ આ વખતે પણ ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના સંકુલમાં વિઘ્નહર્તા ગણેશ ભગવાનની ધામધૂમથી સ્થાપના બાદ દરરોજ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે. આ વખતના ગણેશ ઉત્સવનું ખાસ આકર્ષણ એ રહ્યું હતું કે ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન બાદ પર્યાવરણને નુકસાન થાય નહીં તે હેતુથી ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. બીજી ખાસ વાત એ છે કે આ સ્કૂલમાં હંમેશા ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સ્કૂલમાં તહેવારોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું યોગદાન આપે છે, પણ સાથે સાથે સ્કૂલના નામ મુજબ દરેક વખતે માતાઓ પણ સ્કૂલનો એક ભાગ છે અને માતાઓ પણ પોતાનામાં છુપી રહેલી પ્રતિભા મુજબ પોતાનું યોગદાન આપે છે. ગણેશ ભગવાનની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આ વખતે ધોરણ 1ના બાળકોના માતાઓ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ બધા માતા અને બહેનોએ મળીને બનાવી છે. આ મૂર્તિ સૂકું ઘાસ અને કાગળમાંથી બનાવવામાં આવી છે, જેથી વિસર્જન વખતે આપણી પવિત્ર નદી, માતાઓ અને પર્યાવરણ દૂષિત થાય નહીં. ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે પંડાલમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવે છે. સ્થાપન સ્કૂલના પ્રિન્સિપાલ માધુરીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. ગણેશજીના આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ, ટીચર્સ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. પૂજા પૂર્ણ થયા બાદ સાથે મળી અને સૌએ દાદાની મહાઆરતી ઉતારી રહ્યા છે. આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડ અને સ્કૂલના ડિરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે આરતીમાં જોડાય છે. અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા.